જય માતાજી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। તો ચાલો આજ તો સફારી પાર્કમાં જવાનું છે। આ બહારનું લોકેશન છે, કેમ છે કમેન્ટ જણાવીને કહેજો। અમારા આજ અજયભાઈ આગળ હાલ્યા જાય છે, વિચાર કરે ખુરશીમાં બેસી જાવી। હાલો તો હવે થોડોક આગળ નીકળી પડ્યા છે। પ્રશાંતભાઈ ને અજુભાઈ ને બધાય હાલ્યા જ આવી છે। થોડો થોડો તડકો લાગે છે એવું લાગે છે, પણ જોવી મજા આવે છે। હવે તો રખડવાની નેટ આરામ, વેકેશન પડ્યા છે એમ નીકળી ગયા છીએ રખડવા। હવે તો અમે હાલો છે ને, બાકી મજા આવે એવું। હા, બધા ફોન ફોન બીજી વાત જ નહીં। માણસે ક્યાંક રખડવા આવ્યા હોય તો ક્યાંક જોવાય બધી વસ્તુ, માહોલ જોવાય કેવોક છે આમ। બાકી તડકો છે એ તો ખબર જ છે, બાકી શું કરીએ। આ છાંયો તો આવી ગયો છે હવે। હાલો હવે પાછા નીકળી ગયા છે। નાના છોકરાઓને બહુ સારી છે બેહવાની, લસરપટની જો હિંચકા ને બધું છે। મોટાઓને શું હવે જોઈને મજા કરવાની હવે તો। આ ફોટોગ્રાફી માટે મસ્ત છે, ફોટો પાડવાનું, વિડીયો બનાવવાનું। હા, ફોન ફોન બીજી વાત જ નહીં। તો પ્રસાદભાઈ કહે અમે કે તડકો લાગે બહુ, ઘડીક બેહવું પડશે હવે। મેં કહી દે ઘડીક બેસી જ આવી, બીજું હું હવે 60 ભેગી 62 બેસી જ આવી હાલો। આ મેન એરિયો છે સમજાણું, સફારી પાર્કનો હાવસ ડેન્જર ઝોન કહેવાય। ત્યાં એવું કંઈ ઉપાધિ જેવું છે નહીં, બસ વડે લઈ જાય ત્યાં દેખાડે હાવસ। હાલો તો હવે નિરાતે મળીશું નવા વિડીયોમાં। જય માતાજી, લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોની। ફરી નવા વિડીયોમાં મળીશું। જય માતાજી, ચાલો।